वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी प्रातःकालीन स्वाध्याय श्रृंखलामां श्रीमद् भगवद गीताना सांख्ययोग नामना बीजा अध्यायना 21मा श्लोकना प्रतिपद विचार कर्या पछी भगवान भाष्यकार तत्वविद अने मुमुक्षु माटे अविक्रिय आत्मदर्शी विद्वान अने मुमुक्षुने माटे सर्वकर्मना संन्यासमां ज अधिकार छे एवुं भगवानना वचननुं तात्पर्य बतावे छे। અને એ ચર્ચામાં ભગવાન ભાષ્યકાર આ વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણની ખુદની સંમતિ આ વિષયમાં અહીંયા બતાવી રહ્યા છે। એટલે કે भगवान भाष्यकार एवं कहवा मांगे छे कि आज 21मा श्लोक में कथम स पुरुषः पार्थ कम घातयति हन्तिकम् आमा भगवान श्री कृष्ण नो जे आक्षेप वचन छे ए आक्षेप वचननो अभिप्राय एवो छे के ज्ञानी जे छे ए अविक्रिय आत्मदर्शी होवाना कारणे
એ પોતાને ચાહે ક્રિયા લૌકિક હોય કે ચાહે વૈદિક હોય, બંને પ્રકારની ક્રિયાનો કર્તા અને પ્રેરજિતા જ્ઞાની પોતાને માનતો નથી. અને એટલે જ આ વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણની જ આ ગીતાના અન્યત્ર અધ્યાયના વચનથી પણ આ વાત સ્પષ્ટ કરે છે. અવિક્રિય આત્મદર્શીનો સર્વકર્મના સંન્યાસમાં જ અધિકાર છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે રીતે કહે છે કે જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીને માટે કર્માનુષ્ઠાન કર્તવ્ય છે, એ જે વૃત્તિકાર જે છે એનું કહેવું ભગવાનના વચનથી વિરુદ્ધ છે, એ વાત પ્રસંગથી ભાષ્યકાર કહી રહ્યા છે. જો વૃત્તિકારના કયા પ્રમાણે જ્ઞાનોત્તર દશામાં પણ વિદ્વાનને માટે કર્મ કર્તવ્ય હોય તો કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, એ આક્ષેપ વચન અનુપન્ન થઈ જાય. અને આગળ ભગવાન ત્રીજા અધ્યાયમાં જે જ્ઞાન યોગીનું સાંખ્યાનામ કર્મયોગીનું યોગીનામ એ વચન જે છે ને એ પણ અનુપન્ન થઈ જાય. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું જે કથન છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે, ભગવાનના કથનથી વિરુદ્ધ છે. એટલે વૃત્તિકારે જે ગીતાનો અર્થ જે બતાવ્યો છે એ યોગ્ય નથી. એ વાતના ભગવાન ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના વચનનું ઉદ્ધરણ પ્રદાન કરે છે. જો અતએવ ભગવાન નારાયણ સાંખ્યાન વિદુષ અવિદુષશ્ચ કર્મિણઃ પ્રવિભજ્ય દ્વે નિષ્ઠે ગ્રાહયતિ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ ઇતિ. ત્રીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ બે નિષ્ઠાનો ઉલ્લેખ પોતે જ કર્યો છે, અને આ બંને નિષ્ઠાના અધિકારી જુદા જુદા છે એવું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે. સાંખ્યાન વિદુષ અવિદુષશ્ચ કર્મિણઃ, એ બે વિભાગ કર્યા છે. સાંખ્યથી અભિપ્રાય છે વિદ્વાન, અને કર્મીથી અભિપ્રાય છે અવિદ્વાન. તો જ્ઞાની અને અજ્ઞાની અથવા વિદ્વાન અને અવિદ્વાન એવા બે વિભાગ ભગવાન શ્રી કૃષ્ણે ત્રીજા અધ્યાયમાં કર્યા છે. અને એ વિભાગ કરીને બંને પ્રકારની જે નિષ્ઠા છે એ બંને પ્રકારના અધિકારીને ગ્રહણ કરાવડાવી છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ ઇતિ. અર્થાત કે આ ત્રીજા અધ્યાયના ત્રીજા શ્લોકના આ વચનમાં ભગવાન સાંખ્યાનામ જ્ઞાન યોગેન નિષ્ઠામ ગ્રાહયતિ, યોગીનામ કર્મયોગેન નિષ્ઠા ગ્રાહયતિ. સાંખ્યને માટે જ્ઞાનયોગ રૂપી નિષ્ઠા બતાવી અને યોગી અર્થાત કર્મીને માટે કર્મયોગથી નિષ્ઠા બતાવી. બેવના અધિકારી જુદા જુદા છે એવું બતાવ્યું. હવે આ જે વાતમાં આ ભગવાનનું વચન જ એકમાત્ર પ્રમાણ છે, અનુકૂળ છે એવું નથી. વ્યાસજીનું પણ વચન ભાષ્યકાર કહે છે
કે સ્વાનુકૂળ છે. અધિકારી ભેદથી બે નિષ્ઠાનો ઉલ્લેખ કેવલ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કયો છે યા કર્યો છે એટલું જ નહીં, ભગવાન વેદવ્યાસજીએ મહાભારતમાં પણ આ બે પ્રકારની નિષ્ઠાનો ઉલ્લેખ કરી અને બંને નિષ્ઠાના અધિકારીને જુદા માન્યા છે. એ વાત ભાષ્યકાર આગળ કરે છે. જો તથા ચ પુત્રાય આહ ભગવાન વ્યાસ દ્વાવિમાવથ પંથાનૌ ઇત્યાદિ. દ્વાવિમૌ અથ પંથાનૌ યત્ર વેદા પ્રતિષ્ઠિતા ઇત્યાદિ આખું વચન છે. તો ભગવાન વ્યાસ પુત્રાય આહ, ભગવાન વ્યાસજીને પોતાના પુત્ર સુખદેવજીને માટે કહ્યું કે દ્વૌ ઇમૌ અથ પંથાનો, બે પંથ છે. દ્વૌ પંથો, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ, એ બે પંથ છે. કયા કયા એ બે પંથ છે? તો આગળ કયા જો તથા ચ કરીને ક્રિયાપથશ્ચૈવ પુરસ્તાદ પશ્ચાત સંન્યાસશ્ચ ઇતિ. અર્થાત કે પુરસ્તાદ ક્રિયાપથ એટલે કે પહેલા ક્રિયાપથ, અને ક્રિયાપથથી ચિત્ત શુદ્ધ થયા પછી પશ્ચાત સંન્યાસ, પછી સંન્યાસ. આ બે માર્ગ જે છે વ્યાસજીએ પણ બતાવેલા છે. बुद्धि शुद्धि द्वारा कर्म और कर्मना फल में वैराग्य उत्पादन ज्यां सुधी नहीं थतो त्या सुधी पूर्व कर्म मार्ग वेद है. कर्म मार्ग जे छे एनो अनुष्ठान मुमुक्षे क्या सुधी करवो जोईए? कर्म अने कर्मना फल में वैराग्य न थाय त्या सुधी, अर्थात बुद्धि शुद्धि न थाय त्या सुधी. પછી કર્મ અને કર્મના ફલ પ્રત્યે વૈરાગ્ય થયા પછી વિરક્તસ્ય પુનઃ સંન્યાસ પૂર્વક જ્ઞાન માર્ગ દર્શિતઃ. વિરક્તને માટે સંન્યાસ પૂર્વક જ્ઞાન માર્ગ બતાવ્યો. અને કર્મ અને કર્મના ફલ પ્રત્યે વૈરાગ્ય ન થાય ત્યાં સુધી કર્મ માર્ગ બતાવ્યો છે. આ વ્યાસજીનું વચન છે. અને આ જ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના વચનનું પણ ઉદાહરણ અહીંયા પ્રસ્તુત કરે છે. વિભાગ વચન જો એતમ એવ વિભાગમ પુનઃ પુનઃ દર્શયિષ્યતિ ભગવાન અતત્વવિદ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે તત્વવિત્તુ નાહં કરોમિ ઇતિ તથા ચ સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે ઇત્યાદિ. ભગવાન શ્રી કૃષ્ણનું પણ આ વિભાગ વચન આજ ગીતામાં છે એ પ્રસ્તુત કરે છે. એતમ એવ વિભાગ વચનમ વિભાગમ, એતમ એવ એતમથી અભિપ્રાય છે વ્યાસ દ્વારા જે પ્રદર્શિત વિભાગ વચન. પુનઃ પુનઃ દર્શયિષ્યતે ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં જગ્યાએ જગ્યાએ બતાવે છે. કઈ રૂપથી બતાવે છે તો કયો અતત્વવિદ, જે અતત્વવિદ છે એને માટે કયો અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. અતત્વવિદ જે છે એ પોતાને શું માને છે? અહમ કરતા. અને વિમૂઢાત્મા જે અતત્વવિદ છે અને અહંકારથી વિમૂઢ થયેલો એવો જે આત્મા
છે એ પોતાને અહમ કર્તા ઇતિ મન્યતે, હું કર્તા છું એવું માને છે. જ્યારે તત્વવિદ જે છે એ નાહમ કરોમિ ઇતિ મન્યતે, હું કંઈ કરતો નથી એવું માને છે. તો આ બે વિભાગ જુદા પડે છે ને, ક્રિયાપથ અને જ્ઞાન માર્ગ એ બેવું. તથા ચ સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે ઇત્યાદિ. અને આગળ ભગવાને ખુદ બતાવ્યું, સર્વ કર્માણી મનસા સંન્યસ્ય આસ્તે સુખમ વશી. સર્વ કર્મનો મનથી સંન્યાસ કરીને જ્ઞાની જે છે સુખપૂર્વક જે છે સ્થિત થઈ જાય છે. એટલે જ્ઞાનીને માટે સ્પષ્ટ રૂપથી સર્વકર્મના સંન્યાસની ભગવાન શ્રી કૃષ્ણે વાત કરી છે. એટલે આ ઉદાહરણોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જ્ઞાન થયા પછી જ્ઞાનીને માટે કોઈ કર્મ કર્તવ્ય શેષ યા બાકી રહેતા નથી. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે એવું કહે છે કે જ્ઞાન થયા પછી જ્ઞાનીને માટે કર્મ કર્તવ્ય છે, એ જે છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી વૃત્તિકારનો મત જે છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. તો આ રીતે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના મતનું ભગવાન ભાષ્યકારે અહીંયા પ્રસંગોપાત ખંડન કર્યું. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, આ ગીતા વચનથી ધરતી પ્રપંચ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું કથન જે છે એ ખંડિત થઈ જાય છે. હવે અહીંયાથી આગળ મીમાંસકનું ખંડન કરેલું છે. અવિક્રી આત્મજ્ઞાન જેને થયું છે એને માટે સર્વ કર્મનો સંન્યાસ ભગવાને માન્યો છે. જેને અવિક્રી આત્મદર્શન થઈ ગયું છે એને માટે કોઈ કર્મ શેષ રહેતા નથી, એના માટે સર્વ કર્મનો સંન્યાસ કર્તવ્ય છે. એ જે વાત છે એ વિષયમાં મીમાંસકના મતનું ઉત્થાપન કરે છે અહીંયાથી. એટલે મીમાંસકનો જે મત છે એનું ખંડન કરવા માટે મીમાંસક શું કહે છે એ વાત આગળ જો. તત્ર કેચિત પંડિતમ મન્યાહ વદંતી જન્માદિ ષડભાવ વિક્રિયા રહિત અવિક્રિય અકર્તા એક અહમ આત્મા ઇતિ ન કસ્યચિદ જ્ઞાનમ ઉત્પદ્યતે યસ્મિન સતિ સર્વકર્મ સંન્યાસ ઉપદિશ્યતે ઇતિ. અવિક્રી આત્મજ્ઞાનીને માટે સર્વકર્મનો સંન્યાસ છે. આ કથનમાં જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું ખંડન કર્યું. હવે આ જ કથનના આધારે મીમાંસકના મતનું ખંડન કરે છે. મીમાંસકનો મત શું છે? મીમાંસકનું શું કહેવું છે? તો મીમાંસક એવું કહે છે કે અવિક્રી આત્મતત્વ જ્ઞાન કોઈને થાય જ નહીં. શું કહે છે? મીમાંસક એવું કહે છે કે અવિક્રીય આત્મતત્વનું જ્ઞાન કોઈને થાય જ નહીં. અવિક્રીય આત્મતત્વનું જ્ઞાન એટલે કે આત્મા જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત છે. આત્મા અકર્તા છે, આત્મા એક છે. ઇતિ જો પંક્તિમાં જો જન્માદિ ષડભાવ વિક્રિયા રહિત અહમ અવિક્રિય અહમ આત્મા અકર્તા અહમ આત્મા એક અહમ આત્મા. અવિક્રિય આત્મદર્શી ના જ્ઞાનનું સ્વરૂપ કેવો છે
અવિક્રિય આત્મતત્વનું દર્શન જેને થયું છે એવા આત્મતત્વ જ્ઞાનીનો અનુભવ કેવો છે? જન્માદિ ષડભાવ વિક્રિયા રહિત અહમ આત્મા, કે હું જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત હું આત્મ સ્વરૂપ છું. અને જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત હોવાને કારણે જ અવિક્રિય અહમ આત્મા, હું અવિક્રિય આત્મા છું. અને અવિક્રિય છું એટલે જ અકર્તા આત્મા છું. અને એટલે જ એક અહમ આત્મા, હું એક આત્મા છું. કહે છે કે આવા પ્રકારનું તત્વજ્ઞાન કસ્યચિત ન ઉત્પદ્યતે, આવું મીમાંસક માને છે કે આવું જ્ઞાન કોઈને થાય નહીં. આવું જ્ઞાન થાય તો પછી આવા જ્ઞાનીને માટે સર્વકર્મનો સંન્યાસ કહી શકાય. પણ મીમાંસક કહે છે કે આવું જ્ઞાન કોઈને થાય નહીં, એટલે સર્વકર્મના સંન્યાસનો ઉપદેશ કરવો એ પણ વ્યર્થ છે. તો ભાષ્યકાર જે છે આ મીમાંસકના આવા મતનું ખંડન કરે છે. જો આગળ તત ન મળો પાઠ. તત ન તત, તત એટલે મીમાંસકનું આ કહેવું જે છે એ સમજ્યા વગરનું છે, ભૂલ ભરેલું છે, માનવા યોગ્ય નથી. કારણ કે જો અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન ન થતું હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું આ વચન જે છે એ અનર્થક થઈ પડે. જો આગળ ન જાયતે ઇત્યાદિ શાસ્ત્ર ઉપદેશ અનર્થક પ્રસંગાત. મીમાંસકના કયા પ્રમાણે યદિ અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન કોઈને થતું ન હોત તો ભગવાન આવો ઉપદેશ શા માટે આપે? ભગવાને અર્જુનને આ અવિક્રિય આત્મતત્વનો ઉપદેશ આપ્યો છે એ એટલે જ આપ્યો છે કે આવું આત્મજ્ઞાન સંભવ હોય તો જ. જો જ્ઞાન ન થઈ શકતો હોત તો ભગવાન શ્રી કૃષ્ણ આવો ઉપદેશ અર્જુનને આપે ન આપે. અને આવું જ્ઞાન ન થતું હોય છતાં ભગવાને આવો અર્જુનને ઉપદેશ આપ્યો હોત તો ભગવાનનું વચન કેવું થઈ પડે? ખોટું થઈ પડે ને. તો પછી ભગવાન જો ખોટો ઉપદેશ આપે તો ભગવાનની ભગવત્તા રહે ખરી? તો ભગવાન કહેવાય ખરાબ છે? નહીં. એટલે ભગવાને ન જાય તે મ્રિયતે વા કદાચિત એ શ્લોકથી અર્જુનને ષડભાવ વિક્રિયાથી રહિત આત્મા છે, અવિક્રિય છે, અકર્તા છે, અને હે અર્જુન એ તારું સ્વરૂપ છે એવો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ ઉપદેશ આપ્યો જ ન હોય જો આવું જ્ઞાન ન થઈ શકતો હોત તો. એટલે મીમાંસકનું માનવું જે છે એ સાચું નથી. નહીં તો ભગવાનનો ઉપદેશ જે છે એ અનર્થક થઈ પડે. આગળ જાઓ. યથાચ શાસ્ત્ર ઉપદેશ સામર્થ્યાત ધર્મ અધર્મ અસ્તિત્વ વિજ્ઞાનમ કર્તુશ્ચ દેહાંતર સંબંધી દેહાંતર સંબંધ વિજ્ઞાનમ ઉત્પદ્યતે તથા શાસ્ત્રાત તસ્યૈવ આત્મના અવિક્રિયત્વ અકર્તૃત્વ એકત્વાદિ વિજ્ઞાનમ કસ્માન્ન ઉપપદ્યતે ઇતિ પ્રષ્ટવ્યાસ્તે. મીમાંસકને બીજો આગળ ઉત્તર આપે છે ભાષ્યકાર. મીમાંસકનો જે મત છે ધર્મ અને અધર્મ જે છે એનું અસ્તિત્વ જે છે. મીમાંસકને પૂછવામાં આવે છે કે હે મીમાંસક, તું જે ધર્મ અને અધર્મનો જે અસ્તિત્વ વિજ્ઞાન, ધર્મનું અસ્તિત્વ વિજ્ઞાન અને અધર્મનું અસ્તિત્વ વિજ્ઞાન એ શેના આધારે કહે છે? શાસ્ત્રના આધારે. મીમાંસક જે છે
એ ધર્મના અસ્તિત્વનું વિજ્ઞાન અને અધર્મના અસ્તિત્વનું વિજ્ઞાન જે છે એનો ઉપદેશ શાસ્ત્રના આધારે માને છે. એટલે કે ધર્મ અને અધર્મનું સ્વરૂપ જે છે શાસ્ત્રથી ગ્રાહ્ય છે. અને એટલું જ નહીં, દેહાંતર સંબંધ જે વિજ્ઞાન છે જીવાત્માનું, કે જે જીવાત્મા યાગાદિ કર્મ કરે અને યાગાદિ કર્મના ફળ સ્વરૂપે આ શરીર છૂટ્યા પછી એ બીજું શરીર ગ્રહણ કરે છે અને ત્યાં આ મનુષ્ય શરીરની અંદર કરેલા કર્મના ફળનો ભોગ કરે છે સ્વર્ગાદિમાં જઈને. આ જે બધી વાત મીમાંસક જે પોતાના સિદ્ધાંતમાં માને છે અને એમાં શાસ્ત્રને પ્રમાણ માનીને આ વાત કરે છે, તો એ જ શાસ્ત્ર આ આત્મતત્વના અવિક્રિય સ્વરૂપની વાત કરે છે. તો જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર તો શાસ્ત્રત્વ તો બંનેમાં સમાન છે. એટલે જે શાસ્ત્રથી મીમાંસક ધર્મ અને અધર્મના અસ્તિત્વના વિજ્ઞાનમાં શાસ્ત્રને પ્રમાણ માને છે, એ જ શાસ્ત્રથી આત્મા અવિક્રિય છે, અકર્તૃ છે, એક છે એવું વિજ્ઞાન જે છે એ શાસ્ત્રથી કેવી રીતે ના ઉત્પન્ન થઈ શકે? બતાવો ભાઈ. એટલે અર્થાત કસ્માન્ના ઉત્પદ્યતે તે પ્રષ્ટવ્યા, તે આવું મીમાંસકને પૂછવું જોઈએ કે તું જે ધર્મ અને અધર્મના અસ્તિત્વમાં શાસ્ત્રનો ઉપદેશ જે પરમ પ્રમાણ માને છો, એ જ શાસ્ત્રથી આત્માના અસ્તિત્વનું અવિક્રિય આત્મા, અકર્તા આત્મા, એક આત્માનું વિજ્ઞાન એ જ શાસ્ત્રથી સંભવ છે. તો મીમાંસક એમ કે તમારો જે આત્મા છે તમે કહો છો કે કરણ અગોચર છે. કરણ અગોચરત્વાદ ઇતિ ચેત, કરણથી અગોચર છે એટલે અમે કહીએ છીએ કે આવા આત્માનું જ્ઞાન ન થાય. આત્મા કેવો છે? કરણ અગોચર. હવે જે કરણ દ્વારા જેને જોઈ જાણી માણી શકાય જ નહીં, તો પછી આવા આત્માના માટે કોઈ સાધન જ ઉપલબ્ધ કેવી રીતે થઈ શકે? શબ્દાદિ વિષયોનું જ્ઞાન કરવું હોય તો ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા થઈ શકે. વ્યવહારમાં શબ્દાદિ વિષયોનું જ્ઞાન કરવું હોય તો ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા થઈ શકે છે. એટલે ચક્ષુરાદિ ઇન્દ્રિયોના માધ્યમથી આપણે એવું કહી શકીએ છીએ, શ્રોત્રાદિ ઇન્દ્રિયોના માધ્યમથી આપણે એવું કહી શકીએ છીએ કે શબ્દાદિનો અનુભવ થાય છે. એટલે શબ્દાદિના અસ્તિત્વને આપણે ઇન્દ્રિયોના માધ્યમથી સ્વીકારીએ છીએ. હવે મીમાંસક કહે છે કે તમારો જે આત્મા છે એ તો ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો તો વિષય નથી, ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા તો દેખાતો નથી. તો દેખાતો નથી તો સાધન વગર એનું જ્ઞાન કેવી રીતે થઈ શકે? કરણ અગોચર પદાર્થને જાણવામાં કોઈ સાધન જ નથી, અને સાધન નથી એટલે અમે કહીએ છીએ કે આત્મતત્વનું જ્ઞાન સંભવ નથી. તો ભાષ્યકાર કહે છે કે નહીં, મનસૈવાનુ દ્રષ્ટવ્યમ. વેદાંતનો જે આત્મા છે એ સર્વથા કરણનો અગોચર નથી. વેદાંત શાસ્ત્ર માને છે મનસા એવ અનુદ્રષ્ટવ્યમ ઇતિ શ્રુતે. આત્માનું દર્શન સંભવ છે. શેનાથી? મનસા, મનથી દર્શન સંભવ છે. ભલે શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયરૂપ ન હોવાથી આત્મા શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા ભલે ન દેખાય, પણ મનસા એટલે કે અંતઃકરણ દ્વારા એનું દર્શન સંભવ છે. શાસ્ત્ર આચાર્ય ઉપદેશ શબ્દમાદિ સંસ્કૃત મન આત્મદર્શને કरणम.
તો તમે કહેશો કે ભાઈ તો મન તો બધા પાસે છે, તો એ મન કોની પાસે નથી? સમસ્ત દેહધારી જે છે એ મનથી સંયુક્ત છે, તો બધાને આત્મદર્શન થઈ જવું જોઈએ ને. બોલો, બધા પાસે મન છે કે નહીં? તો કહ્યું કે મનથી આત્મતત્વનું દર્શન થાય છે એ વાત યદ્યપિ છે, પણ કેવા મનથી? શુદ્ધ મનથી, અશુદ્ધ મનથી નહીં. મન બધા પાસે છે, પણ કેવો છે? અશુદ્ધ છે. કેવું મન છે? અશુદ્ધ છે. તો જો જેને આત્મદર્શન કરવું હોય તો સૌથી પહેલા એને મનનું શું કરવું પડે? શુદ્ધિકરણ કરવું પડે. મનને શુદ્ધ કરવું પડે. શુદ્ધ મનથી આત્મદર્શન સંભવ છે, અશુદ્ધ મનથી નહીં. એટલે અશુદ્ધ મન જે આત્મદર્શનમાં કરણ નથી, પણ શુદ્ધ મન આત્મદર્શનમાં કરણ બને છે. એટલે આગળની પંક્તિમાં ભાષ્યકારે લખ્યું, જો શાસ્ત્ર આચાર્ય ઉપદેશ શમ દમાદિ સંસ્કૃતમ મન. શાસ્ત્ર અને આચાર્યનો ઉપદેશથી, શબ્દમાદિથી સંસ્કૃતમ જે મન છે એ આત્મદર્શનમાં કરણ છે. શબ્દમાદિ સંસ્કૃતમ મન. શુદ્ધ મન કેવું હોય? શબ્દમાદિ ષટ સંપત્તિથી યુક્ત, વિવેક, વૈરાગ, શબ્દમાદિ ષટ સંપત્તિની મુમુક્ષુત્વ, આ ચાર સાધનથી, એટલે કે બહિરંગ સાધનથી જેને વૈરાગ્ય થયા પછી વિવેકાદિ સાધનથી જે સંપન્ન અધિકારી છે એવા અધિકારીને આત્મદર્શન થઈ શકે છે. તો કેવા મન શુદ્ધ થઈ જવા માત્રથી આત્મદર્શન થઈ શકે? તો કે નહીં. મન શુદ્ધ થયા પછી શાસ્ત્ર નો આચાર્યના મુખથી ઉપદેશ થયા પછી આત્મદર્શન થાય છે. શુદ્ધ મન થયા પછી આચાર્યના મુખથી શાસ્ત્રનો ઉપદેશ. શાસ્ત્રનો ઉપદેશ કોના મુખથી? આચાર્ય એટલે ગુરુ. ગુરુમુખથી. ગુરુમુખથી એટલે કે આચાર્યના મુખથી શાસ્ત્રનો ઉપદેશ જ્યારે શુદ્ધ મન યાની યોગ્ય અધિકારી કરવામાં આવે છે, તો યોગ્ય અધિકારીને આત્મતત્વનું દર્શન થઈ શકે છે, બધાને નહીં. એટલે અધિકારીએ સૌ પ્રથમ શું કરવું પડે? મનને શુદ્ધ કરવું પડે. બહિરંગ સાધનના રૂપમાં જીવ વૈદિક કર્મનું અનુષ્ઠાન કરે, એ અનુષ્ઠાન કર્મ દ્વારા મનનો જે મન નામનો દોષ દૂર થાય. પછી વૈદિક ઉપાસના દ્વારા ઉપાસનાના ફળ સ્વરૂપે વિક્ષેપ નામનો દોષ દૂર કરે. ત્યારબાદ આવો અધિકારી જે છે ગુરુનું ઉપસદન કરે, અને ગુરુનું ઉપસદન કરીને ગુરુથી શાસ્ત્રનો ઉપદેશ ગ્રહણ કરે, તો આવા અધિકારીને આત્મતત્વનું દર્શન થઈ શકે છે. તથા ચ તદ અધિગમાય અનુમાને આગમે ચ સતી જ્ઞાનમ ન ઉત્પદ્યતે તે સાહસ માત્રમ એતત. अब जबकि આત્મતત્વનું અધિગમન માટે, આત્મતત્વનું અધિગમન થાય એ માટે શાસ્ત્ર પ્રમાણ છે, અનુમાન પ્રમાણ છે. આગમે છે એટલે શાસ્ત્ર પ્રમાણ અને અનુમાન આ બંને પ્રમાણ જ્યારે છે, તો પછી જ્ઞાનમ ન ઉત્પદ્યતે એવું જે મીમાંસકનું કહેવું છે એ સાહસ માત્ર છે. સાહસ માત્ર એટલે સાહસથી કોઈ વગર વિચારે કોઈ વાત કરવી, એ વાતને સાહસ કહેવામાં આવે છે. જોયા વિચાર્યા વગર કામ કરવું એને શું કહેવાય? સાહસ કર્યું કહેવાય. આગળનો ફળનો વિચાર કર્યા વગર કોઈ કાર્ય કર્યું તો તમે સાહસ કર્યું છે, જે થાય એ ખરું એમ કહે છે. તો એ સાહસ માત્ર કહેવાય. પ્રમાણપૂર્વકનો વિચાર કર્યા પૂર્વકનું કાર્ય કહેવાય નહીં. એટલે મીમાંસકનું જે કહેવું છે
કે જ્ઞાનમ ન ઉત્પદ્યતે જન્માદિ ષડભાવ વિક્રિયા રહિત આત્મજ્ઞાન કોઈને થાય જ નહીં, એવું જે મીમાંસકનું કહેવું છે એ સાહસ માત્ર છે. કારણ કે આવા આત્મના દર્શનમાં અનુમાન પ્રમાણ છે, આગમ પ્રમાણ છે અને અનુભવી મહાપુરુષોના વચન પ્રમાણ છે. તો એવી અવસ્થામાં મીમાંસકમાં જે કહેવું છે એ યોગ્ય શાસ્ત્ર અનુરૂપ નથી. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.